નમસ્કાર મિત્રો, ભ્રામક અને ખોટી જાહેરાતના મામલામાં પતંજલિની મુશ્કેલીઓ વધી રહી છે. કંપની વિરુદ્ધ ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ ડ્રગ્સ વિભાગની લાયસન્સ ઓથોરિટીએ પતંજલિના 14 ઉત્પાદનના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. ખાસ વાત એ છે કે આ તમામ પ્રોડક્ટ્સ માર્કેટમાં ખૂબ ફેમસ છે અને લોકો તેને મોટી માત્રામાં ખરીદે છે. આ જાણકારી ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આપી હતી. આ માહિતીની શરૂઆતમાં ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ વાંધાજનક જાહેરાત એક્ટ અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટના ઉલ્લંઘનમાં આ ઉત્પાદનોની ભ્રામક જાહેરાતો અંગે કંપનીની ફરિયાદને ધ્યાનમાં લઈને આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ ઓર્ડરમાં કંપનીને કહેવામાં આવ્યું છે કે ઔષધિક નિરીક્ષક, જિલ્લા આયુર્વેદિક અને યુનાની અધિકારી હરિદ્વાર દ્વારા તેને જાણ કરવામાં આવી છે કે સંબંધિત પેઢી દ્વારા છેલ્લી તારીખ સુધી ઇચ્છિત માહિતી પ્રદાન કરવામાં આવી નથી અને પેઢી દ્વારા આપવામાં આવેલ ખુલાસો પણ સંતોષકારક નથી. તેથી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1945ની કલમ 159ની જોગવાઈઓ અનુસાર આ દવાઓનું ઉત્પાદન લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. દિવ્યા ફાર્મસીને તાત્કાલિક અસરથી આ તમામ ઉત્પાદનોનું ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ફોર્મ્યુલેશનની મૂળ ફોર્મ્યુલેશન શીટ ઓથોરિટીએ સબમિટ કરવી જોઈએ. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે.